છેલ્લા 16 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ આરોપીને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ પેરોલ ફ્લો વચગાળાના જામીન ઉપરથી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અંગે વિશેષ મહત્વ આપી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચના આપવામાં આવેલ છે। અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના પેરોલ ફ્લો વચગાળાના જામીન ઉપરથી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી તથા જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા સારું પ્રયત્ન હાથ ધરેલ। આ દરમિયાન હકીકત મળેલ કે છેલ્લા 16 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીના લિસ્ટમાં સામેલ પાલેજ પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર 33/2010 ઇપીકો કલમ 223, 224, 225, 114 મુજબના ગુનામાં પકડવાના બાકી નાસ્તા ફરતા લિસ્ટેડ તેમજ રાજસ્થાન પોલીસના જાપ્તામાંથી ફરાર રીઢો આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર એસો શ્યામસુંદર શર્મા રહે 27 હિંમતનગર ગોપાલપુરા જયપુર રાજસ્થાનનો તેઓના વતન જયપુર રાજસ્થાન ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની એક ટીમ જયપુર રાજસ્થાન ખાતે તપાસમાં જઈ મળેલ બાતમી આધારે ટેકનિકલ સોર્સના માધ્યમથી સઘન વર્કઆઉટ કરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આ પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર એસ શ્યામસુંદર શર્મા ઉંમર 58 ધંધો વેપાર રહે 27 હિંમતનગર ગોપાલપુરા જયપુર રાજસ્થાન હાલ રહે ધર્મપાલપુરાની યુગી સડાલા જયપુર રાજસ્થાનનાઓને તેઓના વતન જયપુર રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી આરોપીને ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે પોલીસ પાલેજમાં સુપ્રત કરવામાં આવેલ છે।